આજે તો વિશ્વેશભાઈની હગાઈમાં વિવેકભાઈ બોલાવી દીધી ભજીયાની બહાટી. તો રામ રામ ડાયરે, સવારમાં 6 વાગે ઉઠીને આવી ગયું ફાર્મે અને શિયાળાના સવારની ફાર્મની એક ઝલક જોઈ લો. શિયાળાની મીઠી ઠંડીની મજા લઈને હું નીકળી ગયો ઘરે જવા માટે. પછી ઘરે આવીને તૈયાર થઈને નાસ્તો કરીને ભગવાન માતાજીનું નામ લઈને હું નીકળી ગયો કાર લઈને ગામમાં કામ પતાવવા માટે. અને પછી કામ પતાવીને આપણે આવી ગયા વિશુભાઈની હગાઈમાં અને વિવેકભાઈ બોલાવી દીધી ભજીયાની બહાટી. અને બાકી રહી જતું હતું તો મુખવાસની પણ બહાટી બોલાવી. અને પછી હું ને ઋતુભાઈ આપણી જામ પહેરીને લઈને નીકળી ગયા વોટર પાર્કે જવા માટે. અને ઘણા ટાઈમ પછી આપણે રસ્તામાં જોવા મળ્યું બળદગાડું. અને ફાઇનલી પછી પહોંચી ગયા વોટર પાર્કે. અહીંયા નવા રૂમ બની રહ્યા હતા અને ફર્નિચરનું કામ ચાલુ હતું તો હું વિઝિટ કરીને આવી ગયો જંગલમાં. અને ઓફ રોડિંગ કરતા કરતા પહોંચી ગયા અમે હનુમાન દાદાના મંદિરે, કેમ કે આજે હતો શનિવાર. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કર્યો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, ટેક કેર.